મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણા બધા લોકો આવાસ યોજનાની ફોર્મની રાહ જોતા હતા કે આવાસ માટે ક્યારે ફોર્મ ભરાવાના ચાલુ થશે। એમાં પણ જ્યારે પણ અમદાવાદની અંદર ફોર્મ આવતા હોય છે ત્યારે ઘણા બધા લોકો રાહ જોતા હોય છે કે અમદાવાદ કે જે મેગા સિટી કહેવાય છે એની અંદર ઘરનું ઘર કેવી રીતે મળે। તો અમદાવાદની અંદર સરકારે 553 LIG આવાસ માટે ફોર્મ ભરવાના ચાલુ કર્યા છે। આની અંદર કેટલા ઘર છે, આ ઘર કોને મળશે અને ફોર્મ કેવી રીતે મળે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો, એટલે જે પણ લોકોને પોતાનું ઘર નથી અને ઘર લેવા માંગે છે એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે। હવે આપણે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા LIG પ્રકારના આવાસ માટે અરજી કરવાની જાહેરાત આજે કરવામાં આવી છે। આની અંદર જે ઘર છે એ વર્ષ 2016 અને 17ની અંદર બનેલા હતા અને એના પૈકી અત્યારે 500 જેટલા આવાસો ખાલી રહેલા હતા। આ જે ઘરો 16-17ના વર્ષમાં બન્યા હતા એના ખાલી પડેલા આવાસો માટે અત્યારે અરજી કરવાની ચાલુ થઈ છે। અરજી કેવી રીતે કરવાની એ સૌથી મહત્વપૂર્ણ વાત છે અને મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આવક મર્યાદા કુટુંબની કેટલી હોવી જોઈએ, જે હમણાં આપણે આગળ જોઈશું। લોકેશનની આપણે વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓછી આવક ધરાવતા કુટુંબ માટે નિકોલ, ચાંદખેડા, રખિયાલ, અસ્થરવા, થલતેજ, વેજલપુર, સારંગપુર આ વિસ્તારની અંદર 553 આવાસો માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે। આ વિસ્તારની અંદર 2016 અને 17ની અંદર જે આવાસ બનેલા હતા એમાંથી અમુક આવાસો હજુ ખાલી પડેલા છે। એ ખાલી પડેલા આવાસ લોકોને આપવા માટે અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે। આ યોજનાની મુખ્ય વિશેષતા શું છે, એટલે આ ઘર છે એ બની ગયેલા છે। જેમ કે સાણંદની અંદર વચ્ચે જ્યારે આવાસ યોજના આવેલી હતી ત્યારે સાણંદના ઘર બનેલા નહોતા, પરંતુ આ ઘર બનેલા છે। જેવું ડ્રોની અંદર નામ આવે તરત જ આનું અલોટમેન્ટ કરવામાં આવશે। આ યોજનાની મુખ્ય વિશેષતા શું છે, તો કે આ યોજનાની મુખ્ય વિશેષતાની આપણે વાત કરીએ તો આમાં આકર્ષક એલિવેશન છે, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે, આમાં 1 BHK નું બાંધકામ આપેલું છે, મુખ્ય દરવાજો અને બંને બાજુ લેમિનેશન સીટના ડોર આપેલા છે, પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઇડિંગ વિન્ડો છે, પાર્કિંગ અને અન્ય તમામ જરૂરી જગ્યાએ પેવર પ્લેન્કનું પેવિંગ આપેલું છે, કેમ્પસમાં જ RCC ના રસ્તા છે, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ પણ આમાં આપેલી છે, ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્શન મુજબનું બાંધકામ છે, અગ્નિશામનની વ્યવસ્થા છે અને ગ્રેનાઇટનું કિચન પ્લેટફોર્મ છે। તો આટલી આ યોજનાની મુખ્ય વિશેષતાઓ છે કે આની અંદર એક ફ્લેટ આખો હોય છે। આ ફ્લેટ કેટલા માળના છે એ હજુ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ અલગ અલગ જગ્યાએ કેટલા આવાસો છે એની પણ ટૂંક સમયમાં એક બુકલેટ બહાર પાડવામાં આવશે। જેવી બુકલેટ બહાર પડશે એવો આપણે વિડીયો મૂકીશું કે ચાંદખેડામાં કેટલા ઘર છે, થલતેજમાં કેટલા છે, વેજલપુરમાં કેટલા છે, સારંગપુરમાં કેટલા છે અને બીજા એરિયા જે આગળ આપણે જોયા એની અંદર કે કઈ કઈ સોસાયટીની અંદર કેટલા ઘરો ખાલી છે એની બુકલેટ કદાચ 1-2 દિવસની અંદર જ આવી જશે। તો આપણી ચેનલની અંદર બન્યા રહેજો અને જો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે જેવી બુકલેટ આવશે એવો આપણે ડિટેલની અંદર વિડીયો બનાવીશું કે કઈ જગ્યાએ કેટલા આવાસો ખાલી પડેલા છે। હવે આનો એરિયાની આપણે વાત કરીએ તો LIG પ્રકારના જે આવાસ છે એમાં અંદાજે 45 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા છે। આની અંદર 6 લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબો એપ્લાય કરી શકે છે। EWS પ્રકારના જે ઘર હોય છે એમાં આવક મર્યાદા 3 લાખ જ હોય છે, પરંતુ આની અંદર વાર્ષિક જે આવક મર્યાદા છે એ 6 લાખ રૂપિયા આપવામાં આવી છે। જો તમારી વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી છે
તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. આ ઉપરાંત આ ઘરની જે કિંમત છે એ 10,50,000 છે અને મેન્ટેનન્સની જે રકમ છે એ 50,000 છે. આ પૈસા કેવી રીતે ભરવાના એ પણ જ્યારે બુકલેટ આવશે એની અંદર ક્લિયર લખેલું હશે કે તમારે કેટલા કેટલા હપ્તા ક્યારે ભરવાના અને કેવી રીતે ભરવાના. પરંતુ આની અંદર ડિપોઝિટ કેટલી છે એ પણ હજુ નથી આપેલું. ડિપોઝિટની રકમ પણ બુકલેટની અંદર આપણને જોવા મળશે. અરજી ભરવાની વિગતની વાત કરીએ તો આ અરજી 30/7/2025 એટલે કે આજના દિવસથી ચાલુ થઈ છે અને છેલ્લી તારીખ છે એ 12/9/2025 છે. એટલે કે આજથી લઈ અને 12 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. હવે લાભાર્થીની પસંદગીની વાત કરીએ તો લાભાર્થીની જનરલી જે પસંદગી છે એ કમ્પ્યુટરાઇઝ ડ્રો પદ્ધતિથી થતી હોય છે. ડ્રો કરવામાં આવે છે ને ડ્રોમાં જે લોકોનું નામ આવે એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી એમને અલોટમેન્ટ આપવામાં આવતું હોય છે. મહત્વની વાત એ છે કે આજથી ફોર્મ ભરાવાના ચાલુ તો થયા છે, 12 તારીખ સુધી ફોર્મ પણ ભરાશે, પરંતુ ફોર્મ કેવી રીતે ભરવાના? તો આ ફોર્મ જે છે એ ઓનલાઈન, સંપૂર્ણપણે ઓનલાઈન ફોર્મ ભરવાના છે. ફોર્મની જે કિંમત છે એ પણ અમુક રૂપિયા હશે અને ફોર્મની જોડે અમુક ડિપોઝિટ ભરવાની છે. હવે આ ફોર્મ આજે જાહેરાત તો બહાર પાડી દેવામાં આવી છે કે 30 તારીખથી ફોર્મ ભરી શકશો, પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જે લિંક છે એ હજી આવી નથી. પરંતુ આવતીકાલે આ લિંક અને બુકલેટ બંને આવી જશે એવી આશા છે. જેવી આ લિંક અને બુકલેટ બંને આવશે એવું આપણે ડિટેલ્સની અંદર પાછો વિડીયો આપણી ચેનલ ઉપર આવતીકાલે સાંજે મૂકીશું કે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે, કઈ વેબસાઇટ છે, લિંક શું છે, કઈ જગ્યાએ કેટલા આવાસો ખાલી છે અને શું ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. જનરલી ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે એ આવાસ યોજનામાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. જેમની પાસે ભારતભરની અંદર પાકું મકાન નથી અથવા તો પોતાના નામે કોઈ પણ મકાન કે પ્લોટ નથી એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ જે લોકો રેન્ટ ઉપર રહેતા હોય છે એમને રેન્ટ એગ્રીમેન્ટ પણ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાનું હોય છે. ત્યારબાદ આવકના પ્રમાણપત્રની આપણે વાત કરીએ તો આવકનું પ્રમાણપત્ર આની અંદર આપવાનું હોય છે. આવકના પ્રમાણપત્રની અંદર તમે મામલતદારનો દાખલો અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન જે છે એ પણ આપી શકો છો. એટલે જ ઇન્કમટેક્સ રિટર્ન જે છે એ દર વર્ષે જો તમારી આવક 12 લાખ કરતા ઓછી છે તો તમારે ઇન્કમટેક્સ રિટર્ન નીલ ફાઇલ કરવાનું હોય છે. એટલે કે એના માટે કંઈ પણ પૈસા ઝીરો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. ઇન્કમટેક્સ રિટર્ન એ એક વેલિડ આવકનું આપણું પ્રમાણપત્ર માનવામાં આવે છે. જો તમે ઇન્કમટેક્સ નથી ફાઇલ કરતા તો આવાસ યોજનાનો લાભ લેવા માટે આવકના દાખલા કરતાં પણ ઇન્કમટેક્સ વેલિડ પ્રૂફ ગણવામાં આવે છે. આ ઉપરાંત આ ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન જ ભરવાનું છે. વેબસાઇટની લિંક છે ટૂંક સમયની અંદર આવી જશે. આવતીકાલ સાંજ સુધીની અંદર આપણે ડિટેલની અંદર વિડીયો મૂકીશું કે કઈ લિંક છે, આ ઉપરાંત કઈ જગ્યાએ કેટલા ઘરો ખાલી છે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો. એટલે જે લોકોને પણ પોતાનું ઘર નથી એ લોકો અમદાવાદની અંદર પોતાના સપનાનું ઘર લઈ શકે.